ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ સૂત્ર આપનાર નરેન્દ્ર અને પાછળથી જે વિવેકાનંદજી તરીકે ઓળખાયા તે 12મી જાન્યુઆરી 1863ના દિવસે તેનો જન્મ થયો હતો. આજે વિવેકાનંદજીની જન્મ જયંતિએ સતસત નમન કરી સમાચારનો સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ. પીએમ મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ પૂરો. અંતિમ દિવસે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી રાષ્ટ્રપિતાનું ઘોર અપમાન કર્યું છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ગઈકાલે અલગ અલગ જગ્યાએ યોજાયેલા 2 મહારક્તદાન કેમ્પમાં 1000થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું. અને પોસ્ટ ઓફિસ રોડ પર ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરનાર વેપારી જબ્બે. 32 લાખનું દારૂખાનું ઝડપી પાડતી પોલીસ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બંને નેતાઓએ પતંગ ચગાવ્યો અને બંને નેતાઓનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અગાઉથી હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ જર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા પ્રકારના મકાનો હોય છે અને લોકોની રહેણીકરણી કેવી હોય છે તે અંગે જર્મન વાઇસ ચાન્સેલરને માહિતી આપી હતી. પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.
પતંગ અને ગુજરાતનો ઇતિહાસ જર્મન ચાન્સલરને વડાપ્રધાન મોદીએ સમજાવ્યો હતો. લોકોએ પતંગ મહોત્સવના સ્થળ પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં ઉભા રહી પતંગ ચગાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ નિહાળવા પહોંચ્યા હતા. વાત કરીએ સોમનાથ મહોત્સવની, તો સોમનાથ ખાતે શૌર્ય યાત્રા પ્રસંગે હાથમાં ત્રિશુલ, ડમરૂ સાથે વડાપ્રધાનનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. ગુજરાતના 3 દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે દેશભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા હતા. પ્રધાનમંત્રીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે ગઝનીથી ઔરંગઝેબ સુધીના લોકો ઇતિહાસમાં દફન થઈ ગયા, પણ સોમનાથને કોઈ હલાવી શક્યું નથી. મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવ ભક્તો, ગુજરાત અને દેશભરના પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રીએ પ્રારંભે શિવનું પ્રિય વાઘ ડમરૂ લઈ શિવ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ, જય સોમનાથ, ભારત માતા કી જયના નાદ, ઋષિ કુમારોના શંખનાદ, વૈત્રિક મંત્રોચ્ચાર અને ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ ઉપર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વડાપ્રધાનની સાથે સહભાગી થયા હતા. પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા, ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યા બાદ બીજા દિવસે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલા 1 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા બાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદમાં નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથમાં મંદિરમાં ભોળાનાથની પૂજા કરી. સભામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજનું ભારત વિરાસતથી વિકાસની પ્રેરણા લઈ આગળ વધી રહ્યું છે અને સોમનાથમાં વિકાસની વિરાસતની ભાવના સતત સાકાર થઈ રહી છે. ગીરના સિંહની સંરક્ષણની આ વિસ્તારનું કુદરતી આકર્ષણ વધ્યું છે. કેશોદ એરપોર્ટના વિસ્તરણથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સીધા સોમનાથ પહોંચી શકશે. ये समय अद्भुत है, ये वातावरण अद्भुत है, ये उत्सव अद्भुत है. एक और स्वयं देवादिदेव महादेव, दूसरी ओर समुद्र की विशाल लहरें, सूर्य की किरणें, मंत्रों की ये गूंज, आस्था का ये उफान और इस दिव्य वातावरण में भगवान सोमनाथ के आप सब भक्तों की उपस्थिति, ये इस अवसर को दिव्य बना रही है, भव्य बना रही है. और मैं इसे अपना बहुत बड़ा सौभाग्य मानता हूं कि सोमनाथ मंदिर ट्रस्ट के अध्यक्ष के रूप में मुझे सोमनाथ स्वाभिमान पर्व में सक्रिय सेवा का अवसर मिला है. 72 घंटों तक अनवरत ओमकार का नाद, 72 घंटों का अनवरत मंत्रोच्चार. और मैंने देखा कल शाम को 1000 ड्रोन्स द्वारा वैदिक गुरुकुलों के 1000 विद्यार्थियों की उपस्थिति, सोमनाथ के
1000 वर्षों की गाथा का प्रदर्शन और आज 108 अश्वों के साथ मंदिर तक शौर्य यात्रा, मंत्रों और भजनों की अद्भुत प्रस्तुति, सब कुछ मंत्र मुग्ध कर देने वाला है। इस अनुभूति को शब्द अभिव्यक्त नहीं कर सकते। इसे केवल समय ही संकलित कर सकता है। इस आयोजन में गर्व है, गरिमा है, गौरव है और इसमें गरिमा का ज्ञान भी है। इसमें है वैभव की विरासत, इसमें है आध्यात्म की अनुभूति, अनुभव है, आनंद है, आत्मीयता है और सबसे बढ़कर देवाधिदेव महादेव का आशीर्वाद है। ठीक 1000 साल पहले ठीक इसी जगह पर जहां आप बैठे हैं, क्या माहौल रहा होगा। आप जो यहां उपस्थित हैं, उनके पुरखों ने, आपके पुरखों ने, हमारे पुरखों ने जान की बाजी लगा दी थी। अपनी आस्था के लिए, अपने विश्वास के लिए, अपने महादेव के लिए उन्होंने अपना सब कुछ न्योछावर कर दिया। 1000 साल पहले तब वो आतताई सोच रहे थे कि हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। प्रभास पाटन तीर की इस मिट्टी का कण कण शौर्य, पराक्रम और वीरता का साक्षी है। सोमनाथ के इस स्वरूप के लिए कितने ही शिव भक्तों ने, संस्कृति के उपासकों ने, संस्कृति के ध्वज धारकों ने अपने प्राणों की आहुति दी है। आज सोमनाथ स्वाभिमान पर्व पर सबसे पहले मैं हर उस वीर वीरांगना को नमन करता हूं जिसने सोमनाथ की रक्षा को, मंदिर के पुनर्निर्माण को अपना जीवन ध्येय बनाया, अपना सब कुछ देवाधिदेव महादेव को अर्पण कर दिया। भाइयों बहनों, प्रभास पाटन का एक क्षेत्र भगवान शिव का अपना क्षेत्र तो है। इसकी पवित्रता भगवान श्री कृष्ण से भी जुड़ी है। महाभारत काल में पांडवों ने भी
इस तीर्थ में तपस्या की थी। શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. રોજગારીનો અધિકાર આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી આ કાયદાને નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિદિત બારોટે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગાને સંપૂર્ણ નાબૂદ કરવાનું કાવતરું છે. આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું એક કાવતરું છે, તેને તાત્કાલિક પાછું ખેંચી મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. બારોટે વધુમાં જણાવ્યું હતું કે નવા કાયદા પ્રમાણે રોજગાર હવે અધિકાર નથી, સરકારની મરજી ઉપર નિર્ભર થઈ ગયું છે. ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવી લઈ બધો નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી દેવાયો છે. પંચાયતો માત્ર ક્લાર્કની ભૂમિકામાં બની રહેશે. જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી મનોજભાઈ, અમારા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ, અમારા કાર્યાલય મંત્રી શ્રી, આજરોજ જૂનાગઢ એ વિષય ઉપર વાત કરવાની છે કે જે વિષય આખા દેશમાં એક ચર્ચાનો વિષય બન્યો. દુનિયાના બધા દેશની અંદર કોઈને કોઈ રોજગારલક્ષી યોજનાઓ ચાલે. અમેરિકા જેવા દેશની વાત કરીએ તો ત્યાં પણ ન્યૂ ડીલ જેવી યોજના ચાલે. દુનિયાના એવા અનેક દેશ, આર્જેન્ટિના હોય તો ત્યાં પણ એક રોજગાર યોજના ચાલે છે. બાંગ્લાદેશ હોય તો ફૂડ ફોર વર્કની યોજના ચાલે. આ બધી યોજનાઓનો હેતુ સામાન્ય લોકો, ગરીબ લોકો કે જેને રોજગારી મળે એની માટેનો એનો મુખ્ય હેતુ છે. ભારતની અંદર પણ ડૉક્ટર મનમોહન સિંહની જ્યારે સરકાર હતી એ સરકારે આ દેશની અંદર વિશ્વની પહેલી એવી યોજના દાખલ કરવાનું નક્કી કર્યું કે જેમાં લોકોને રોજગારીની ગેરંટી મળે. આ વિશ્વની અંદર એક પણ દેશ એવો નથી કે જે રોજગારની ગેરંટી આપતું હોય. મનમોહન સિંહજીએ દેશના તમામ લોકોને સાથે રાખવાના ભાગરૂપે આની જે સ્થાનિક સમિતિ બની, જેને આપણે સ્ટેન્ડિંગ કમિટી કહીએ, એના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પક્ષના આગેવાન નેતા એ કલ્યાણસિંહને રાખ્યા હતા. ઉદ્દેશ પણ એવો હતો કે આ યોજના એ માત્ર કોંગ્રેસ સરકારની યોજના નહીં, સમગ્ર દેશના ગરીબ લોકોની યોજના સાબિત થાય, એમની માટેની યોજના હતી. એમના અધ્યક્ષ પદે ભારતીય જનતા પક્ષના આગેવાન એમને સ્વીકારીને પણ કોંગ્રેસના વડાપ્રધાને આ નિર્ણય કર્યો અને વિશ્વની પહેલી રોજગારની ગેરંટી આપતી યોજના દાખલ કરી. મહાત્મા ગાંધીએ આઝાદી પહેલાં અને આઝાદી પછી બંને વખતે એવું કીધું હતું કે દરેક વ્યક્તિને રોજગારી મળે ત્યારે દેશ સાચી રીતે સ્વતંત્ર થયો કહેવાય. અને મનમોહન સિંહજીએ આ યોજનાનું નામ મહાત્મા ગાંધી સાથે જોડી અને મનરેગા શરૂ કરાવ્યું. આ મનરેગા માત્ર કાગળ ઉપરની યોજના નહીં, 30,000 કરોડના બજેટથી શરૂ થયેલી આ યોજના આજે 1,04,000 કરોડ બના બજેટ સુધી પહોંચી. આપણને એમ થાય કે આ યોજનાથી શું ફાયદો થયો હશે, તો એક નાનકડું ઉદાહરણ આપી શકાય કે કોવિડ વખતે જ્યારે સૌથી મોટા રોજગારીના પ્રશ્નો હતા ત્યારે આ દેશની અંદર મનરેગામાં 1,11,000 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ અને એટલા ખર્ચે લોકોને રોજગારી આપવામાં આવી. છેલ્લા 10-12 વર્ષની અંદર સૌથી વધારે રકમ કોવિડ વખતે 1,11,000 કરોડ જેટલી મનરેગામાં વપરાઈ. એનો અર્થ એવો થયો કે મનરેગા યોજના ગરીબમાં ગરીબ, છેવાડામાં છેવાડા વ્યક્તિને ઉપયોગી થાય એવી યોજના હતી. વર્તમાન સરકાર એની આદત મુજબ જે રીતે યોજનાઓના નામ બદલવા, એ યોજનાના ભાગરૂપે આ યોજનાનું પણ સરકારે નામ બદલવાનું નક્કી કર્યું. નામ બદલતાની સાથે માત્ર વિકસિત ભારત ગ્રામીણ યોજના એટલા પૂરતું મર્યાદિત નહીં, પણ એના બધા જ પ્રોવિઝન જે જૂની યોજનાના હતા એ બદલી નાખ્યા. ખાસ કરીને રોજગારની ગેરંટીની વાત હતી, એ ગેરંટી શબ્દ કાઢી નાખવામાં આવ્યો. હવે સરકારની મનસૂફી પ્રમાણે રોજગાર આપવામાં આવશે એવું નક્કી કર્યું. 100% એની અનુદાન કેન્દ્ર સરકારમાંથી આપવાનું હતું, એને 60-40નો ભાગ કરી દીધો. 40% સરકાર રાજ્યની ભોગવે,
60% કેન્દ્ર સરકાર ભોગવે. જે રાજ્યો ખર્ચમાં પહોંચી ન વળે એ પૂરી યોજનાનો લાભ ન લઈ શકે. એટલે આપોઆપ આ મનરેગા યોજના, ગેરંટી યોજનાને બદલે હવે લોકોને યોજનાનો લાભ ન મળે એ પ્રકારની યોજના થઈ. નામ વિકસિત ભારત આપ્યું, પણ ખરેખર એ વિકસિત શબ્દની બદલે વિનાશકારી યોજના બની હોય એવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. આ યોજનાને જે રીતે કાર્યાન્વિત કરવાની વ્યવસ્થા ઘણા બધા વર્ષોથી ચાલતી હતી, એમાં સ્થાનિક કક્ષાએથી નિર્ણય થતો હતો કે કેવા કામ કરવા ને ક્યાં કામ કરવા. આ વિકસિત ભારત શબ્દ ઉમેરાતા હવે યોજના એવી થશે કે જ્યાં સરકારને યોગ્ય લાગે કે આ જગ્યાએ કંઈક કામ કરાવવું છે, પછી એ પુલનું કામ હોય, રસ્તાનું કામ હોય કે કોઈ વોટરશેડ્સના કામ હોય. એનો અર્થ એવો થયો કે જે અનસ્કિલ્ડ લેબર કામ કરતા હતા એની બદલે હવે કૌશલ્યયુક્ત લેબરની જરૂર પડે. આ યોજના એ અનસ્કિલ્ડ લેબર માટેની હતી. જેને કશું નથી આવડતું એ લોકો કામ કરી શકે એની માટેની યોજના હતી. આ મૂળભૂત યોજના ઉપર આ વિકસિત ભારત શબ્દ અને વિકસિત કાર્યક્રમોની વાત મૂકીને છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. એનો મતલબ અનસ્કિલ્ડ લેબર માટે મોટો પ્રશ્ન ઊભો થવાનો છે. એમણે એવું કીધું કે જ્યારે ખેતીનો સમય હશે ત્યારે આ યોજનાનું અમલીકરણ નહીં થાય. હવે એવા અનેક ભૂમિહીન લોકો છે જે માત્ર મજૂરી કરે છે, જેની પાસે ખેતીની જમીન પણ નથી, જેને રોજગારીના પ્રશ્નો ઊભા થવાના છે. ત્યારે આ નિર્ણય પણ એવા લોકો કે જે માત્ર મજૂરી ઉપર જીવે છે એની માટે મુશ્કેલી ઊભું કરે એવો છે. આ વિષય પણ એમને ખોટી રીતે દાખલ કર્યો છે. કોંગ્રેસ પક્ષ આ સમગ્ર બાબતને લઈને લોકો સુધી જાય છે, ગ્રામ્ય કક્ષા સુધી, તાલુકા કક્ષા સુધી અને જિલ્લા કક્ષા સુધી. લોકોને જે લાભ મળતો હતો એ લાભ ન મળે એની માટે સરકારે જે નીતિ કરી છે, સમગ્ર દેશની કોંગ્રેસ એ સિવાયના અન્ય અમારા સાથી પક્ષો બધાએ આ યોજનાને પાછી ખેંચવી જોઈએ અને મનરેગા એના મૂળ સ્વરૂપમાં દાખલ કરવી જોઈએ એવી માગણી કરી છે. સરકારે કરેલી આ નવી યોજનાને અમે સૌ વખોડીએ છીએ. અમે ફરીથી માગણી કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે કે પાછી મૂળ યોજના શરૂ કરવામાં આવે અને લોકોને રોજગારની ગેરંટી ચોક્કસ જે મળતી હતી એ ફરીથી આપવામાં આવે. સમાચારમાં સમય થઈ ગયો છે. નાનકડા વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ જૂનાગઢમાં ગઈકાલે યોજાયેલા 2 મહારક્તદાન કેમ્પની. ઓમ ગ્રુપ, અભય ગ્રુપ અને ભગવતી ઓટોલિંગ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી અને સેવા ધર્મ બજાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ, અકસ્માત કેસના દર્દીઓને રક્તની તાતી જરૂરિયાત હોય છે. આ મેગા કેમ્પમાં 1000 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોસ્ટિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, આગેવાનો જયેશભાઈ ગુગરા, કુંજનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રક્તદાન કરનાર દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હું જયેશભાઈ બોગરા. અમે આજે આ જે બ્લડ કેમ્પનું આયોજન 3 ગ્રુપ વતી સાથે મળીને કરેલું છે અને અત્યારે આ કેમ્પ ચાલુ થઈ ગયેલો છે. તો આ વધુમાં વધુ લોકો આ બ્લડ કેમ્પમાં જોડાય એવી અમારી આશા છે અને અમારી રિક્વેસ્ટ છે લોકો. આજે અંદાજે અમારી 900 થી 1000 બોટલની ધારણા છે કે આટલું બ્લડ આજે એકઠું થશે. અત્યારે અંદાજે 125 થી 150 બોટલ છે. હા, મહિલાઓ ડોનરને બધા આસપાસમાં જેન્ટ્સ હોય તો બ્લડ દેવામાં થોડું કમ્ફર્ટ ન રહેતું હોય એના માટે આપણે અલગ વ્યવસ્થા કરેલી છે. આપણે અત્યારે આપણી મેઇન તો આપણી સિવિલ હોસ્પિટલ છે અને એક ગજેરા લેબ. રક્તદાન એ મહાદાન એને ધ્યાનમાં રાખી 2017 થી સતત મહેનત કરી રહ્યા છે એવું અભય ગ્રુપ, ભગવતી ઓટો અને ઓમ ગ્રુપ દ્વારા દર વર્ષે અવારનવાર થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મેં પણ આ કેમ્પની અંદર ઘણી બધી વખત રક્તદાન આપ્યું છે અને ટોટલ 40 વખત મેં પણ રક્તદાન અલગ અલગ કેમ્પમાં આપેલું છે. તો જૂનાગઢની જનતાને મારી નમ્ર અપીલ છે કે આવો આપણે સૌ સહભાગી બનીએ અને વધુમાં વધુ રક્તદાન કરીએ. રક્તદાન મહાદાન આ એક સંદેશને લઈને 2017માં શરૂ કરેલો વિચાર, આ એક યાત્રા, આ એક મેસેજ સાથે ઓમ ગ્રુપ, અભયમ ગ્રુપ તેમજ સાથે સાથે આ મહાયજ્ઞમાં એક આહુતિ દેવા માટે પણ ભગવતી ગ્રુપ એટલે કે ટાટા મોટર્સ જૂનાગઢ, આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.
આજે જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો પણ ઉજવણી જ્યારે સોમનાથમાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આજે કરવામાં આવેલી છે, ત્યારે આ અભિયાનને પણ નરેન્દ્રભાઈએ 7 દિવસ લંબાવ્યું. આજ પવિત્ર દિવસે જુનાગઢ મહાનગરમાં એક મહાદેવની ભૂમિ છે અને ગિરનારની ભૂમિ છે. આ બંનેની ભૂમિમાં શુભ કાર્ય જ્યારે થઈ રહ્યું છે, ત્યારે જુનાગઢમાં આ કેમ્પમાં અંદાજે 700 થી વધુ લોકોએ પોતાના આ શુભ કાર્યને અને પોતાના રક્તને થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને, સિવિલ હોસ્પિટલમાં ઉપયોગી દર્દીઓને ઉપયોગી થયા અને શુભ હેતુથી 700 થી વધુ લોકોએ મહા રક્તદાનના યજ્ઞમાં આહુતિમાં પોતાની આહુતિ આપેલ છે. જુનાગઢના પ્રથમ નાગરિક માનનીય ધર્મેશભાઈ પોશિયા પણ આ મહા રક્તદાન કેમ્પમાં પોતે રક્ત આપીને પોતાનું આ યજ્ઞમાં પોતે ખિસકોલીએ જેમ રામ સેતુમાં પણ પોતાની આહુતિ આપી, જુનાગઢના પ્રથમ નાગરિક મેયરશ્રીએ પણ પોતાનું રક્ત આપેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોમ ગ્રુપ, અભય ગ્રુપ, જયેશભાઈ બોગરા, ગુંજનભાઈ પટેલ તેમજ તેમની ટીમ ઘણા સમયથી આ મહેનત કરી રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. જય સોમનાથ. આ લોકો જે બ્લડ કેમ્પનું આજે અમારા ગ્રુપે આયોજન કરેલું છે, હોમ ગ્રુપ, અભય ગ્રુપ અને ટાટા મોટર્સ લિંક, આ ત્રણેય ગ્રુપ ભેગા મળી અને આયોજન કરેલું છે. એમાં દર વર્ષે આયોજન થાય છે અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે એક આ સારું આયોજન છે અને એમાં અમે બધા લોકો બ્લડ આપીએ છીએ. દર વર્ષે આયોજન થાય છે અને મુન્નાભાઈ જે છે બોગરા કોર્પોરેટર વોર્ડ નંબર 7ના, એ લોકો વર્ષમાં 2 વાર કેમ્પ કરે છે. એક કેમ્પ એનો બિલખા પણ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે થાય છે અને બહુ સરસ આયોજન હોય છે અને બધા ખૂબ સહકાર અને સાથ આપે છે અને બધા બ્લડ ડોનેટ કરે છે. જુનાગઢમાં મહા રક્તદાન કેમ્પ જે અભય ગ્રુપ, ભગવતી ટાટા મોટર્સ અને ઓમ ગ્રુપ ત્રણેય તરફથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે અત્યારે સિવિલમાં બ્લડની જરૂર હોય તો આ ત્રણેય ગ્રુપ છેલ્લા 7 વર્ષથી આવો રક્તદાન કેમ્પ કરે છે. અત્યારે ચાલુ થયું ત્યારથી અત્યારે 125 બોટલ થઈ ગઈ છે અને અમારે 1000 બોટલનો ટાર્ગેટ છે. તેમજ બ્લડ દાતાશ્રીઓ તરફથી અહીંયા બ્લડ દાતાઓને નેશનલ TMT તરફથી ગિફ્ટ આપવામાં આવે છે. તેમજ ભગવતી ટાટા મોટર્સ તરફથી 1 વર્ષનો એક્સિડન્ટ 2.5 લાખનો વીમો પણ અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ અહીંયા પ્રસાદનું પણ આયોજન કરેલ છે અને દાતાશ્રીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. એટલે આ ત્રણેય ગ્રુપ વતી ઘણા સમયથી આવું રક્તદાનનું આયોજન થાય છે અને અત્યારે જુનાગઢમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો સિવિલમાં હોય, જેને કોઈને 10 દિવસે, કોઈને 20 દિવસે બ્લડની જરૂર પડતી હોય, તો આ ત્રણેય ગ્રુપ આવું છેલ્લા 7 વર્ષથી આવું આયોજન કરે છે. ગઈકાલે શહેરમાં બીજો પણ એક મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જૂનાગઢમાં વેદ બિલ્ડર દ્વારા મજેવડી દરવાજા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રણી બિલ્ડર શરમણભાઈ મારુની 29મી પુણ્યતિથિને ધ્યાને લઈ મારું પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરી અન્યની જિંદગી બચાવવામાં લોકોએ સહકાર આપ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને જરૂરિયાત મુજબ રક્ત મળી રહે રાજકોટ અને જૂનાગઢથી સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનના જવાનો ડીવાયએસપી પડિયા, શહેરના આગેવાનો ડોલરભાઈ કોટેચા, ચેતનભાઈ ફળદુ સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગવાસી શરમણભાઈ મારુની યાદીમાં અહીં મજેવડી દરવાજા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તે બદલ ગિરનારી ગ્રુપ તેઓનો આભાર વ્યક્ત કરે છે. સમીરભાઈ મારુ અને નયનભાઈ મારુના અથાગ પ્રયત્નો દ્વારા આ જબરદસ્ત બ્લડ કેમ્પ દર વર્ષે અહીંયા યોજાઈ રહ્યો છે, જેમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અહીંયા બ્લડ લેવા માટે આવેલ છે. એટલે આ તકે અમે આયોજક શ્રી બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગિરનાર. શરમણભાઈ રાણાભાઈ મારુની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર ભાઈ શ્રી સમીરભાઈ અને નયનભાઈ આયોજિત આ બ્લડ કેમ્પમાં લોકોને રક્ત મળે, મતલબ કે લોકોની કોઈ પણ રીતે સેવા થઈ શકે, લોક કલ્યાણના કાર્ય થઈ શકે, એ એમના સંસ્કારમાં શરમણભાઈએ આપ્યું અને શરમણભાઈએ જે સંસ્કાર આપ્યા એ સંસ્કારથી લોકોને ઉપયોગી થવા માટેનું જે કામ કરી રહ્યા છે એ જેની સાચી શ્રદ્ધાંજલિ છે અને હું એને લાખ લાખ અભિનંદન પાઠવું છું કે
સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે. જય દ્વારકાધીશ, જય મા. જુનાગઢ ખાતે નયનભાઈ અને સમીરભાઈ મારુ દ્વારા જે શર્માભાઈ મારુના સ્મારકે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું, એ બ્લડ કેમ્પમાં અમારા સાથી કોર્પોરેટ 3 નંબરના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશીની ટીમ સાથે અમે અહીંયા બ્લડ ડોનેશનમાં બ્લડ દેવા આવ્યા છે. લોકોને અમારા દ્વારા અપીલ છે કે જે આ બ્લડ છે એ દર 3 મહિને આપવું જોઈએ અને બ્લડ આપણામાંથી નવું બ્લડ આવે ને જે ખરેખર બ્લડની જે જરૂરિયાતો છે એ લોકોને બ્લડ મળી રહે એવા હેતુથી બ્લડ ડોનેશન કરવું જોઈએ. શરમણભાઈ માણોની 29મી પુણ્યતિથિએ ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હું એમના બંને દીકરાઓ ભાઈ શ્રી સમીરભાઈ અને નયનભાઈ એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સેવાકીય કાર્યમાં હંમેશને માટે શરમણભાઈ અમારા વડીલ મુરબ્બી રહ્યા છે અને શરમણભાઈની કહેવાય ને પુણ્યતિથિ હોય ત્યારે આટલું સરસ મોટું આયોજન કરીને ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. એ અભિનંદનને પાત્ર છે. આજે જુનાગઢ શહેરના તમામ વર્ગના લોકોએ આ મહા રક્તદાન કેમ્પમાં આવી ઉપસ્થિત રહી અને રક્ત આપી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. હું બંને ફરીથી ભાઈ શ્રી નયનભાઈ અને સમીરભાઈને અભિનંદન આપું છું, એમના ગ્રુપને અભિનંદન આપું છું અને આવા સેવાકીય કાર્યો હંમેશને માટે કરતા રહીએ એવી મારી શુભકામના. મને તો એવું લાગે છે કે ટાર્ગેટ કરતાં પણ વધારે 500 થી વધારે બોટલો રક્તદાનમાં ભેગી કરશે અને 100% મોટું ગ્રુપ છે. સમીરભાઈ હંમેશને માટે 18 વર્ષને સાથે લઈને ચાલવાવાળા. શરમણભાઈ અમારા વડીલ મુરબ્બી હતા. મને એમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે. મને ખ્યાલ છે એમનો સ્વભાવ અને એમને દીકરાના જે સંસ્કારો છે, ત્યારે આ તમામ ગ્રુપે આમાં યોગદાન આપી અને બહુ ભવ્ય મહારક્ત. ગાંધીનગર ખાતે જૂનાગઢના શિક્ષકને એવોર્ડ અપાયા હતા. ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ ફેડરેશનનો શૈક્ષણિક સેમિનાર ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ TS જોશી સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજ્ય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયેલ જૂનાગઢના એક ઉત્તમ શિક્ષક અને સર્જક LV જોશી તથા બલદેવ પરીને ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને હસ્તે સાહિત્ય સાધના પારિતોષિકથી સન્માનિત કરાયા હતા. LV જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે મોટું કામ કરી રહ્યા છે. તેમણે 7 જેટલા પુસ્તકોનું લેખન પણ કર્યું છે. જ્યારે બલદેવ પરી 2 વખત રાષ્ટ્રપતિ એવોર્ડ ચંદ્રક વિજેતા છે. તેમણે પ્રાપ્ત ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ક્રિએટર તરીકેની ભૂમિકા ભજવી છે. એજ્યુકેશનનો સાચો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ, ભારતીય વારસો, ભારતીય પરંપરા, આપણું એસેન્સ, આપણા રૂટ્સ, એને આપણે ટુ બી કન્ટિન્યુ આવનારી પેઢીમાં કેવી રીતના એનું નિરૂપણ કરી શકીએ, એનું નામ, આખી સિસ્ટમનું નામ છે એજ્યુકેશન. એજ્યુકેશનની સાથે સાથે અહીંથી જેટલા પણ સન્માનિત એવોર્ડી ટીચર્સ છે કે જેમણે વિવિધ ક્ષેત્રમાં, ચાહે કલા હોય, સાહિત્ય હોય કે કોઈ પણ બીજું અન્ય ક્ષેત્ર કે જેમાં એમને પોતાનું યોગદાન સવિશેષ પ્રદાન કર્યું છે અને સમગ્ર શિક્ષણ વિભાગની સાથે સાથે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં ક્યાંક અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એવા તમામ એવોર્ડી ટીચર્સને ખૂબ હૃદયપૂર્વકના વંદન કરું છું અને અભિનંદન આપું છું. સત્તા, સંપત્તિ અને ઈશ્વર તરફથી મળેલી કોઈ પણ દેન એ બધું ટેમ્પરરી છે. પરમેનન્ટ છે તમારું કેરેક્ટર. અને ટીચર્સનું કેરેક્ટર, આઈ હોપ એન્ડ આઈ બિલીવ, સૌથી જો સ્ટ્રોંગેસ્ટ કેરેક્ટર જો કોઈ હોય સમાજ વ્યવસ્થામાં તો એ ટીચર્સનું કેરેક્ટર છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જલારામ સિઝન સ્ટોરમાં ગેરકાયદેસર ફટાકડાનો વેપાર થતો હોવાનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીના પીઆઈ RK પરમારની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ જલારામ સિઝન સ્ટોર નામની દુકાનનો વેપારી નયન રસિકલાલ ભાયાણી તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખી અને વેચાણ કરે છે આવી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજી રવિવારની વહેલી સવારે રેડ પાડી હતી. દુકાનમાં ઝડપી લઈ તપાસ કરતા દુકાનના ઉપરના માળિયામાંથી અલગ અલગ કાર્ટૂનમાંથી છૂટા અલગ કંપનીના ફટાકડા મળી આવ્યા હતા. વેપારીએ ફટાકડાના સંગ્રહ વેચાણ માટેનું લાયસન્સ રજૂ ન કરતા 32,63,683 રૂપિયાની કિંમતના અલગ અલગ 114 પ્રકારના ફટાકડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તળાવ દરવાજા પાસે આવેલ સોલિસિટર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી નયન ભાયાણીની અટક કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. જૂનાગઢ પોલીસને ઉમટી રાખી કાળવા નદીમાં ચાલતા દારૂના ભઠ્ઠા ઉપર SMCએ દરોડો પાડ્યો હતો અને સગીર સહિત 9 શખ્સોને રૂપિયા 11.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના PSI KA જનકાતની ટીમ રવિવારે જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. આ સમયે શહેરના પંચેશ્વર રબારીવાસમાં રહેતો ગોવિંદ ઉર્ફે અબલુ, તેના ભાઈ રાજુ અને કૌશિક નારાયણ મોરી પંચેશ્વર મહાદેવ નીચે કાળવાની નદી મોકળા કાંઠે માણસો રાખી દારૂની ભઠ્ઠી ચલાવે છે અને વાહનોમાં લઈ દારૂની જથ્થા સપ્લાય કરતા હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ચલાવતા ત્રણેય ભાઈઓ તેમજ દારૂ લેવા આવેલા બીજાપુર ગામના અતુલ ઉર્ફે અજીત મનુ ખરેડ, પંચેશ્વરનો દેવેન ઉર્ફે દેવારાજુ મોરી, યશપાલા મોરી, દિગન માંડા ગળચર અને માંડા કાળા મોરી સહિત એક સગીર સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી. PM મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ પૂરો. અંતિમ દિવસે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી રાષ્ટ્રપિતાનું ઘોર અપમાન કર્યું છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ગઈકાલે અલગ અલગ જગ્યાએ યોજાયેલા 2 મહારક્તદાન કેમ્પમાં 1000થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું અને પોસ્ટ ઓફિસ રોડ પર ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરનાર વેપારી જબ્બે 32 લાખનું દારૂખાનું ઝડપી પાડતી પોલીસ. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. ધન્યવાદ.